જય હિન્દ મારા ખાખીના યોદ્ધાઓને કેમ છો? મજામાં ને? તો પહેલાં બધાની જય માતાજી. હમણાં વોટ્સઅપમાં એક ધારા મેસેજ હતા મને કે અરુણભાઈ કંઈક અમને હમણાં કાંઈ હૂજતું નથી કે એક્ઝામ બાજુમાં છે આ હવે કે અને કંઈક કે 15 દિવસની વાર રહી છે અને કે મોક ટેસ્ટો આપી એમાં પણ કે માર્ક કવર થતા નથી કે શું કરવું કે તો આવા ઘણા ખરાના બહુ મેસેજ આવતા હતા. પણ મારી એક વાત માનો ને તો અત્યારે કેવી વસ્તુ કરે ખબર છે? આપણને પોઝિટિવ રાખે ને એવી વસ્તુ કરાય. સમજાણું? કોઈ પણ વસ્તુ એવી કરવાની જે આપણે પોઝિટિવ રહી હોય. અને ઘણા એમ કહેતા અરુણભાઈ આવું રિવિઝન કેમનું કરું, શું કરું, આવી બધી ઘણી બાબતો હતી. તો વિડીયો અંત સુધી જોજો, તમને કંઈક ને કંઈક જાણવા મળશે અને બહુ જાજો તમારો ટાઈમ લઈશ નહીં. પણ પહેલાં હું તમને મારી એક વાત કહી દઉં, કેમ કે એ નજરમાંથી વસ્તુ એની વહી જાય. કેમ કે આપણે બુકો બનાવી છે, જો દેખાય ને તમને બુકો, આ 7 બુકો છે, એકદમ રિવિઝન બુકો છે, કોન્સ્ટેબલવાળા માટે અતિ ઉપયોગી છે. અને આ જે લોકો થોડા ટાઈમમાં તૈયારી કરવા બેઠા છે ને એ લોકોનું રિવિઝનમાં બહુ ઉપયોગી આવે એમ છે. કેમ કે તમને ખબર છે પીએસસીના પેપર નીકળ્યા પછી થોડુંક તૈયારીનું બધાનું શું કે માઇન્ડસેટ અલગ થઈ ગયું છે. આપણે કરંટની આપણે બુક બનાવી છે, હમણાં બિલીફનું પેપર લેવાનું હતું. મેં કરંટનો વિડીયો આને લઈને નાખ્યો હતો કેમાં, ઇન્સ્ટાગ્રામમાં પ્રૂફ સાથે. કાંઈક બિલીફમાં 20 ક્વેશ્ચન હતા ને એમાંથી 12 ક્વેશ્ચન આમ જ કાંઈ પૂછવાના હતા. સમથિંગ 165 પેજ છે અને ડિસેમ્બરથી માંડી તે 25 મે સુધીમાં મેં કવર કર્યું છે. મોસ્ટ ઓફ આઈએમપીનામાં નોટ કર્યું છે. અને આ છે જીસીઆરટી જે 6થી માંડી 10મા ધોરણની છે, એમાં મેં મોસ્ટ ઓફ આઈએમપી નોટ કર્યું છે. આ પણ કંઈક 250 પેજની બુક છે. આ બધી બુકો એવી છે કે તમને 1 દિવસ થશે, 1 દિવસમાં તમારે કમ્પ્લીટ રિવિઝન થઈ જશે. અને આ છે 350 પેજની પીવાયક્યુ છે. સમથિંગ તમે સમજો ને તો મોસ્ટ ઓફ બધું મેં આમાં આપણને કોન્સ્ટેબલને યોગ્ય રહે ને એવા બધા મેં ક્વેશ્ચન આમાં નોટ કરી રહ્યા છે. અને તમને આમ મજા આવશે, ખબર પડશે કે એકચ્યુઅલીમાં પીવાયક્યુ કેવા ટૂંકમાં કેવા ક્વેશ્ચન આ લોકો પૂછે છે. બહુ વ્યવસ્થિત ટૂંકમાં સમજી લો. એમાં જીકેના, પછી વિજ્ઞાનના, પછી વારસાના, ઇતિહાસના, આ રીતના બંધારણના, બધા બંધારણમાં વધારે ભારણ મૂક્યું કેમ કે 30 માર્કનું બંધારણ છે. આ ગુજરાતના જિલ્લા છે. આમાં સમથિંગ 99 પેજની બુક છે. બહુ વ્યવસ્થિત રિવિઝન થઈ જાય એવું આખો જિલ્લા તમારે. અને આ છે વિજ્ઞાન, તમારું વિજ્ઞાન વ્યવસ્થિત રિવિઝન થઈ જાય એવું છે. વિજ્ઞાન તે 15 ટોપિક છે આપણે એ કોન્સ્ટેબલમાં. અને આ નાનીમથી કેપ્સ્યુલ 250 પીવાયક્યુ સોલ્યુશનવાળા છે જે ગણિત રિઝનિંગના છે. અને આ કોન્સ્ટેબલ પાર્ટ બી એ તમારું વ્યવસ્થિત રિવિઝન થઈ જાય છે. આ બધાની પ્રાઇસ 199 રૂપિયા આપણે રાખી છે. દેખાય મારો વોટ્સએપ નંબર છે. ડેમો જોતો તો એને મેસેજ કરજો, તમને ડેમો મળી રહેશે. ડેમો જોઈને તમને વ્યવસ્થિત લાગે પછી જ આ બુકો રહીને બધી લેવી. 199 રૂપિયા પ્રાઇસ છે. આવો વાત કરું તમને મેન મુદ્દાની. જો અત્યારે હું તમને એમ કહું ને, કોઈની પણ રહીને મોક ટેસ્ટ રહીને અત્યારે આપોમાં, સમજાણું? કેમ કે મોક ટેસ્ટ બધા તમે આપણે કે મારી પાસે દુનિયાની મોક ટેસ્ટો આવતી હોય છે પણ હું નથી દેતો. મને ખબર છે, જે મારા 1-2 મિત્ર એવા છે 5 જણા કે એ મને સારી મોક ટેસ્ટ મોકલતા હોય નહીં હું આપું. એ બધાને ખબર છે કે આ એકદમ વ્યવસ્થિત છે. એ લોકો બધા જીપીએસસીની કરે છે અને જોડે આ પણ કરે છે. એટલે આપણને થોડુંક એમ થાય કે આ લોકો આપણે મોક ટેસ્ટ મોકલી તો દીધા જેવી છે. અને બાકી મોક ટેસ્ટ તમે જોવો ને ઘણી એવી આપણે મગજનું ફેરવી નાખે એવી મોક ટેસ્ટ જ નહીં. મોક ટેસ્ટ કેવી આપણને ખબર છે કે આપણે માર્ક રહે 200માંથી હું 160-70 આવતા નહીં મોક ટેસ્ટ આપવાની. એટલે આપણું અત્યારે મનોબળ તૂટે નહીં. અને હું તમને લખીને કહી દઉં છું. આ હું વાત કરતો એમ એક સર્કલ જોડે મારું બધા ભેગી વાત કરતો હોઉં ત્યાંથી મને જાણવા મળે છે કે મોક ટેસ્ટ તમે શું ત્યાં કાંઈ એવું આપણે પીએસઆઈમાં બધો પેપર લેવાનું મોક ટેસ્ટ હું ત્યાંથી અમને એવી મોક ટેસ્ટ આપીને પીએસસી પેપર કેવું નીકળીને બેઠું. એટલે મોક ટેસ્ટ આપવી જોઈએ પણ શેના માટે ખબર છે? એકદમ પ્રેક્ટિસ માટે. માર્કનું કોઈ વસ્તુનું નોટ રહેતું નથી. કેમ કે પીએસઆઈ કોન્સ્ટેબલની મોક ટેસ્ટ જે આપતા હતા પીએસઆઈની એક્ઝામ આપ્યા મોજ મારા મિત્રો તે મને મોકલી ટૂંકમાં શું કહેવાય, એ લોકો આન્સર કી મને મોકલતા હતા. એ કે અરુણભાઈ જુઓ અમારા એટલા માર્ક આવે છે, શું કરવું કે 100-12 માંડ આવતા હતા કોન્સ્ટેબલની મોક ટેસ્ટમાં. અને અત્યારે એ હવે પીએસઆઈમાંથી સાચું નહીં માનો 160 100 શું કહેવાય છેલ્લે મેં 178 સુધી જોયેલું. 178 અને મને એને ફોટા પાડી મોકલા આપો, આમ તો માનવી નહીં, ફોટા પાડી મોકલે મેં જોયું. 178 સુધીનો માર્ક છે. તો તમે વિચાર કરો મોક ટેસ્ટનું શું ધારણા નથી. આ મોક ટેસ્ટ એક રીતે ઉપયોગી છે કે તમારું પ્રેક્ટિસ થાય. અને પ્રેક્ટિસ માટે જ આપણે મોક ટેસ્ટ આપવાની, માર્કનું કોઈ વસ્તુ નોટ ન કરવાની. અને બીજી વસ્તુ છે કે રિવિઝન તમે બેસ્ટ રીતે કરો. નવો વસ્તુ કોઈ ન અડતા, નવું વસ્તુ રહીને કોઈ તમે કર્યું જ ન હોય અડતા જ નહીં. અને ગણિત રીઝનિંગ ઘણા એમ કે અરુણભાઈ તમને ગણિત આવડ્યું ન હોય, ગણિતમાં થોડું કાચું હોય, મારું ગણિતમાં નથી ફાવતું. પણ ગણિત તમને જેટલું આવડે એટલું જ કરો, બીજું ન કરો. માની લો તમને જેટલા ચેપ્ટર ફાવે ને એટલા ચેપ્ટરમાં ફોકસ કરો, બીજા ચેપ્ટર મૂકી દો સાઈડમાં થોડાક ટાઈમ. સમજાનું? કેમ કે હવે આમ તો ભેગું થાય એવું નથી. રિવિઝન જેટલા તમને આવડે ને એટલા કરો. અને બીજી વાત એ કરું, સ્કોરિંગ માર્ક છે એની વધારે ભારણ દો. મને ગણિત રીઝનિંગ છે જેટલું આવડે એટલું કરો. પ્લસ ગદ્ય સમીક્ષા 20 માર્કનું છે એમાં ફોકસ કરો. બંધારણ 30 માર્કનું છે એમાં ફોકસ કરો. એ વ્યવસ્થિત સ્કોરિંગ સબ્જેક્ટ છે આપણા. એ બધા માર્ક આપણે કવર કરી શકશે. બાકી એમ જીકેમાં વિચાર કરો, જીકે કેવડું દરિયો છે, એમાં માર્ક કવર કરવા થોડોક વાહમાં પડી છે.
એટલે જેટલું આવડે એટલું વધારે પડતું રિવિઝન કરો અને જેટલું પણ થાય એટલું રિવિઝનમાં ફોકસ કરો. તમે જેટલી હાથે નોટો બનાવી હોય ને એ નોટ્સ વધારે રિવિઝન કરો. એવું નથી મારી નોટો તમે લો, તમને જે વ્યવસ્થિત તમને નોટો લાગતી હોય તમે બનાવી હોય ને એ વ્યવસ્થિત રિવિઝન કરો. એની સિવાય કંઈ બેસ્ટ છે નહીં. આ નોટો આપણે એને આપી છીએ જે લોકો જોબ ને એવું કરતા હોય ને નવી નવી તૈયારી બેઠા હોય ને એ લોકોને આપણે બુક દેવા માંગી છીએ. પણ આ તો હું ઘણા ખરા તૈયારી કરીએ પણ નોટો બનાવવાની છે એટલા માટે આ નોટો બહુ જ ઉપયોગી બનતી હોય છે. એટલે રિવિઝનમાં નોટો રહી ને બહુ ઉપયોગી. અને આ બધી વસ્તુ રિવિઝન છે. શોર્ટ ટાઈમમાં તમારી નોટ જ ઉપયોગમાં આવે. હવે તમે મોટી બુક લો ને સામનું માઇન્ડસેપ ઓલું થાય. અને હવે કોઈને મોટી બુક લેવી હોય ને હાથમાં, માની લો તમે કોઈ બી બુક ચાલુ કરી, માની લો તમારે બંધારણ આખું રિવિઝન કરવું હોય તો બંધારણમાં મોટું જ વાંચવાનું. બધું ડીપમાં નહીં જાઓ, નકર તો તમે 7-8 દિવસ વ્યા જાય. એમ 7-8 દિવસ નહીં બગાડવા. બનતા સુધી શોર્ટમાં જ વાંચવાનું. સમજવાનું મેન મુદ્દા જ તે. અને આ લોકો રહ્યા ને મને ચર્ચા જ્યાં સુધી હું કરું છું, જો આ બધી વાત રહીને સાચી પડે એવું નથી. આ તો હું મને જે પ્રમાણે બધાના મેસેજ આવતા હોય, મારે જે પ્રમાણે બધી ભેગી વાત થતી હોય એ પ્રમાણે હું તમને વિડીયો કહેતો હોઉં છું. ઘણા એમ કહેતા હોય છે કે અરુણભાઈ કે ફેક્ટ ઉપર વધારે ધ્યાન દેજો, ફેક્ટ ઉપર વધારે ધ્યાન દેજો. એટલા માટે કહું છું ફેક્ટ ઉપર થોડા વધારે ધ્યાન દેજો. કેમ કે આ લોકો કેવું પેપર કાઢે કંઈ નેઠે નહીં. જો કોન્સ્ટેબલ જે કે પીએસ જેવું નીકળશે તો તમને ખબર છે કે ફેક વસ્તુ ઘણી આપણને નથી આવડતી. તો થોડુંક એ વ્યવસ્થિત રિવિઝન કરજો. રિવિઝન સિવાય કોઈ વસ્તુ ઉપયોગી છે જ નહીં. કેમ કે રિવિઝન નહીં કરો તો ત્યાં કોઈ વસ્તુ યાદ નહીં આવે. એટલે રિવિઝન બનતા સુધી 2-3 સારું વ્યવસ્થિત રિવિઝન કરી નાખો. બીજું કાંઈ ન થાય કાંઈ નહીં, પણ રિવિઝન સારું કરી નાખો. તો ચાલો, જય હિન્દ, જય માતાજી. તમને જેટલું કહેવાનું હતું મેં કહી દીધું. અને બધી વાત મારી શું કહેવાય માનવા બંધાયેલા નથી. તમે સમજો છો, તમે પોલીસની તૈયારી કરો છો એટલે તમે મારી કરતાં જાણકાર છો. તો જય હિન્દ, જય માતાજી.